ઉદ્યોગનગરી અંકલેશ્વરની ઓએનજીસી કોલોનીમાં પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોલોની વિસ્તારમાં આવેલા કેન્દ્રીય વિદ્યાલય નજીક અચાનક જ મોટા પાયે લીલાછમ વૃક્ષોને કાપવાનું ગેરકાયદેસર ઓપરેશન શરૂ કરી દેવાતા ચકચાર મચી ગયું છે. શું આ કિંમતી અને વર્ષો જૂના વૃક્ષો કાપવા માટે વન વિભાગ કે સ્થાનિક વહીવટી તંત્રની લેખિત મંજૂરી લેવામાં આવી હતી? દિવસ રાત જોયા વગર કાપી નાખવામાં આવેલા વૃક્ષોના મોટા મોટા થડ ટેમ્પો ભરીને કઈ જગ્યાએ સગેવગે કરવામાં આવ્યા. છેલ્લા કેટલાક દિવસથી આ રમત ચાલી રહી છે, તો જવાબદાર અધિકારીઓની નજર કેમ ન પડી? આ ગંભીર મુદ્દે જ્યારે અમારા દ્વારા સ્થાનિક વન વિભાગના અધિકારીઓનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો, ત્યારે તેમને ફોન ઉપાડવાનું ટાળીને મૌન ધારણ કરી લીધું હતું. બીજી તરફ અંકલેશ્વરના મામલતદાર રાજન વસાવાએ આ સમગ્ર મામલે આશ્ચર્યજનક નિવેદન આપતા જણાવ્યું હતું કે અમને આવી કોઈ કામગીરી અંગે બિલકુલ માહિતી નથી. સ્થાનિકોમાં ચર્ચા છે કે ઓએનજીસી કંપની દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે પર્યાવરણ દિવસ ઉજવે છે અને વૃક્ષારોપણના મોટા મોટા બોર્ડ લગાવે છે. તેના જ પરિસરમાં આ પ્રકારે નિયમો ધબ્બે બેસાડીને કુદરતી સંપત્તિનો સફાયો કરવામાં આવી રહ્યો છે. હાલ તો ઓએનજીસીના ઉચ્ચ અધિકારીઓ પણ આ મંજૂરી મામલે કશું જ બોલવા તૈયાર નથી. હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓથી આ લીલા વૃક્ષ પાછળ જવાબદાર કોણ છે, તેની પાછળની તપાસ થશે કે પછી આ મામલા પર ઠંડુ પાણી રેવી દેવાશે.